વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3 એનો દાખલા નંબર 3 એના પેટા દાખલા 1, 2 અને 3ની સરસ મજાની આપણે સરળતાથી સમજૂતી મેળવીએ અને એની પ્રેક્ટિસ કરીએ. થોડા કૂટ પ્રશ્નો છે અને પણ સમજવાની પણ તમને મજા આવશે મિત્રો. સારું પ્રેક્ટિસ કરીએ. થેન્ક યુ બાળકો. સારું વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ફરીવાર આપણે આદેશની રીતમાં દાખલા નંબર છે 3 એનો પહેલો દાખલો આપણે ગણવાના છે મિત્રો. જે આ દાખલો છે મિત્રો, આવા સંખ્યાઓના અને ઉંમરના જે દાખલા છે એ ભવિષ્યમાં તમને સ્પર્ધાત્મક એક્ઝામ બરાબર જે આવશે એનું મૂલ્ય હજી તમે નાની ઉંમર છે મિત્રો, 10મા માનશો એટલે ખ્યાલ ન હોય, પણ ભવિષ્યમાં તમે કેટલીક એક્ઝામ પાસ કરવા માટે તમને આવા દાખલા ઉપયોગી થશે બરાબર થશે. અને એને અગત્યતા પણ તમારે નોટ એની સાચવવી. કઈ રીતે ગણાય એ હું તમને એની ટ્રીક આપું છું મિત્રો, એકદમ સરળ. હવે મિત્રો બે સંખ્યાનો તફાવત 26 છે. હવે બે સંખ્યા એટલે બે સંખ્યા હોવાની તો એક સંખ્યા મોટી હોવાની, એક સંખ્યા નાની હોવાની. હવે આપણે એ તો ખબર નથી કે ભાઈ મોટી સંખ્યા કઈ છે અને નાની સંખ્યા કઈ છે. તો એ બે સંખ્યા આપણે એકને મોટી x કહી દઈએ અને નાની એને y કહી દઈએ બરોબર. એટલે પહેલા લખીએ આપણે. ધારો કે મોટી સંખ્યા x છે બરાબર અને નાની સંખ્યા કઈ છે? y છે. ઓકે બાળકો, હવે આપણે ગુજરાતી વાક્ય લઈએ. બે સંખ્યાઓનો તફાવત કેટલો છે ભાઈ? 26 છે. ઓકે, બે સંખ્યાનો તફાવત 26. જો તફાવતનો મીનિંગ આપણે શું લેવાનું? બાદબાકી. હવે બે સંખ્યા ખબર પડી ગઈ, મોટી સંખ્યા x છે, નાની સંખ્યા y છે, એ બંનેનો તફાવત એટલે હવે બાદબાકી તમને ખબર પડી ગઈ. તો બંનેની બાદબાકી જે રહી એ શું છે ભાઈ? 26 છે. ઓકે, આ ગુજરાતી વાક્યને મેં ગાણિતિક રૂપાંતર કર્યું. ઓકે, ગણિતમાં સમીકરણમાં રૂપાંતર કરી નાખ્યું. ઓકે સારું. તો બે સંખ્યાનો તફાવત 26 છે તો એ આ રીતે લખાય. હાલો એને એક નામ આપી દીધું. હવે બીજું ગુજરાતી વાક્ય ઉપાડીએ. એક સંખ્યા બીજી સંખ્યાથી કેવી છે ભાઈ? 3 ગણી છે. હવે એક સંખ્યા એટલે આપણે કઈ મોટી સંખ્યા હોય ને, નાની સંખ્યાથી 3 ગણી એટલે મોટી સંખ્યા. એક સંખ્યા એટલે મોટી સંખ્યા, બીજી સંખ્યા એટલે કે નાની સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યા એટલે કે મોટી બરાબર. એક સંખ્યા એટલે એની ઉપર મેં લખી નાખું મો, આ મોટી, અને બીજી સંખ્યા એટલે નાની બરાબર. આ સમજાવવા માટે મિત્રો. રેડી? એટલે મોટી એ નાની થી 3 ગણી છે. મોટી એ નાની થી એટલે મોટી એટલે કે x, નાની એટલે કે y, એની થી 3 ગણી છે. લ્યો. ઓકે, 3 ગણી છે એટલે 3 વડે ગુણો. 4 ગણી હોય તો 4 વડે, 2 બમણી હોય તો 2 વડે 2 ગણી, અથવા બમણી 5 ગણી તો 5 વડે. એટલે મોટી સંખ્યા નાની સંખ્યાથી કેટલા ગણી છે? 3 ગણી છે. અને આનો ક્રમ આપી દો બીજો. ઓકે મિત્રો, બહુ સરળ દાખલો, એકદમ સરળ. રકમ લાગે તમે ઓહો લખ્યો હોય, પરીક્ષામાં પૂછવાનું તો આ મને આવડે નહીં, પણ તમે એનો આત્મવિશ્વાસ આનું નિરીક્ષણ કરો અને લખતા શીખો. પહેલા સમીકરણના આ જે ગુજરાતી વાક્ય છે ને ગાણિતિક સ્વરૂપ બરાબર મેળવતા શીખો એટલે આપોઆપ તમને આવડશે. હવે મિત્રો એક વાત કે બીજામાં તૈયાર છે. જો કોણ કરતા બની ગયેલો છે? x. તો આ વખતે આપણે પક્ષીની આંખ જે દેખાય છે y, તો આ વખતે પક્ષીની આંખ ન દેખાય તો ચાલશે બરોબર. આ વખતે આપણે x તૈયાર છે એટલે કે બે માંથી
જે x ને આપણે કરતા બનાવવાની એવી કોઈ માથાકૂટ કરો એટલે 2 માંથી x ને કેમાં મૂકી દઈએ 1 માં એટલે લખી નાખીએ 2 માંથી x બરાબર કેટલા 3y એ સમીકરણ 1 માં મૂકતા સારું તો શું થયું ભાઈ જે સમીકરણ મૂકવાનું કેમાં મૂકવાનું 1 માં તો 1 પહેલા લખવાનું પછી એની જગ્યાએ x જ્યાં દેખાય છે ત્યાં એટલે આ x કે આ x છે ને આ x જો અહીંયા દેખાય બાળકો જોયું તો ત્યાં કેટલા લખવાના 3y ઓછા y બરાબર 26 ઓકે x ની જગ્યાએ આપણે લખ્યા કેટલા ભાઈ x કે ભાઈ મારી કિંમત કેટલી છે 3y એટલે x ની જગ્યાએ 3y માંથી y જાય એટલે કેટલા y વધે 2y સ્વાભાવિક છે ને 3y માંથી y જાય એટલે 2y બરાબર 3 ઘેટા હોય એમાંથી એક ઘેટું જાય એટલે કેટલા 2 ઘેટા બરાબર એવી રીતે ઘેટાની જગ્યાએ y છે એટલે 2y બરાબર 26 તો y બરાબર 26 ના છેદમાં 2 એટલે કેટલા થયા 13 દુને એટલે y બરાબર આવ્યા 13 અને આનો ક્રમ આ વખતે બાળકો બહુ દાખલો થોડોક ટૂંકો થઈ ગયો કરતા બનાવવાનો સ્ટેપ વહી ગયો એટલે આને ક્રમ આપી આપણો ત્રીજો હાલો 3 ને શેમાં મૂકીશું ભાઈ y બરાબર 13 આવી ગયા કયું સમીકરણ તમને ગમે છે 3 ને 2 માં મૂકી દે ચાલે ને એટલે y ની જગ્યાએ કેટલા મૂકી દેવાય બરાબર 3 માંથી કોની કિંમત y બરાબર 13 એ સમીકરણ 2 માં મૂકતા હાલો શેમાં મૂકવાનું 2 માં મૂકવાનું 2 પહેલા લખી નાખો ભાઈ સારું y ની જગ્યાએ કેટલા મૂકવાના y બરાબર 13 એટલે y ની જગ્યાએ 13 તેરી 39 ઓકે તો ભાઈ જોયું મોટી સંખ્યા x કેટલી આવી 39 નાની સંખ્યા y કેટલી આવી 13 તો નીચે આમ લખવાનું ભૂલવાનું નહીં આમ મોટી સંખ્યા કઈ છે ભાઈ બરોબર મોટી સંખ્યા બરોબર બાળકો x બરાબર 39 છે અને નાની સંખ્યા y બરાબર કેટલા છે ભાઈ એકદમ સરળ મિત્રો અમારી ચેલેન્જ છે મિત્રો જો સરસ મજાનું તમે આના દાખલાનું એકવાર નિરીક્ષણ કરો અને તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો તો બરાબર આ અમારી ચેલેન્જ છે મિત્રો તમને આ દાખલો સરસ આવડશે જો મિત્રો તમને આ રીત અમારી મહેનત જો તમને ગમતી હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરો થેન્ક યુ સારું વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હવે આપણે દાખલા નંબર છે ત્રીજાનો આપણે બીજો દાખલો આપણે સમજવાના છે મિત્રો બહુ સરસ છે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધવાના છે ઓકે મિત્રો હવે એક વાત તો નક્કી થઈ ગઈ એક મોટો ખૂણો છે ને એક નાનો ખૂણો છે તો મોટા ખૂણાને આપણે શું કહીશું x અને નાના ખૂણાને કહીશું y બરાબર એ હવે તમને ખ્યાલ પડી ગયો છે તો પહેલા આપણે શું કરીએ ભાઈ કે બે પૂરક કોણો
પૈકી મોટા ખૂણાનું અંશમાં બરાબર શું છે x છે પછી એવી રીતે નાના ખૂણાનું અંશમાં y છે. ઓકે મિત્રો, ક્લિયર છે એટલું? હવે બાળકો એક વાત પૂરક કોણ વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. પૂરક કોણ હંમેશા હોય એ બંનેનો સરવાળો કેટલો હોય? 180 હોય. તો આપણે એ વાક્ય લખીએ બરાબર. બે પૂરક કોણનો સરવાળો 180 હોય છે. તેથી હવે આપણે બે પૂરક કોણ કયા કયા છે? x ને y. તો એ બંનેનો સરવાળો કેટલો થશે? 180. એટલે આ પેલું આપણું ગુજરાતી વાક્યનું ગાણિતિક રૂપાંતર થઈ ગયું. હવે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. હાલો તો લખી નાખીએ. પહેલા ગુજરાતી વાક્ય લખીએ બરાબર. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે. સર બાળકો, તો આ ગુજરાતી વાક્ય છે એનું ગાણિતિકમાં રૂપાંતર. મોટો ખૂણો એમ કહે છે તો મોટો ખૂણો એટલે કે x બરાબર. કોની કરતા? તો નાના ખૂણા કરતા. નાના ખૂણો એટલે કે y. એની કરતા મોટો છે, 18 અંશ મોટો છે અથવા વધુ છે. એવો શબ્દ આપણે અગાઉ પણ આવી ગયો છે મિત્રો. રેડી? વધુ છે એટલે બરાબર. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે અથવા તો 18 વધુ છે. બરોબર? મોટો છે. જો નાનો હોત તો અહીંયા ઓછા કરત. ઓકે, તો આ થયું આપણું બીજું. ઓકે, ક્લિયર બાળકો? ફરીવાર, મોટો ખૂણો એટલે મોટો ખૂણો, નાના ખૂણો એટલે કે નાનો ખૂણો, એની કરતા 18 મોટો છે. આ આવડી જાય એટલે બાકી દાખલો સરળ છે. ફરીવાર આપણે જે વાત કરી છે પક્ષીની આંખ દેખાય એમ y, પણ આમાં સીધું આપણે તૈયાર છે. જો x બરાબર સીધો કરતા છે ને, x બરાબર y વત્તા 18, એટલે બે માંથી x ની કિંમત કેમાં મૂકતા? અહીંયા 1 માં મૂકીએ તો એ સરળ પડશે. એટલે 2 માંથી x ની કિંમત 1 માં મૂકતા. ઓકે, હાલો શેમાં મૂકવાની છે? 1 માં. જેમાં મૂકવાની હોય પેલા સમીકરણ લખી નાખવાનું. x વત્તા y બરાબર 180. હાલો x ની જગ્યાએ લખીએ. આ x જ્યાં દેખાય છે x, એની જગ્યાએ કે ભાઈ મારી જગ્યાએ શું લખી શકશો? y વત્તા 18. જોયું? x કે ભાઈ x ની કિંમત 1 માં મૂકતા કેમાં? 2 માંથી. એટલે x ની જગ્યાએ y વત્તા 18 મૂકે. x ની જગ્યાએ y વત્તા 18 અને y ની y વત્તા y એટલે કેટલા થયા? 2y વત્તા. બરોબર છે બાળકો? સારું. પછી શું થયું ભાઈ? 180 ઓછા 18. જો 2y બરાબર કેટલા થાય? 180 માંથી 18 જાય એટલે 162. એટલે y બરાબર થયા 162 ના છેદમાં 2. બે કયા સંબંધમાં? ગુણાકારના, એટલે છેદમાં જાય. 2 અઠા
16 2 કા એટલે y બરાબર આપડા 81. આ કેટલા આવ્યો આપણું ત્રીજું. 3 ને કયું સમીકરણ આપણે 2 માં મૂકતા? 3 ને y વત્તા 18 બરાબર. y ની જગ્યાએ બાળકો કેટલા આવ્યા આપડા? 81 વત્તા 18 એટલે કેટલા થાય? 81 માં 18 નાખો એટલે 99. ઓકે બાળકો, તો નીચે લખવાનું ભૂલવાનું નથી. આમ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 99 અને y બરાબર 81 તથા ઈ લખાય કે બંને પૂરક કોણો કયા કયા છે? એક 99, એક મોટો અંશ માપ છે 99 છે અને નાનો અંશ માપ કેટલું છે? 81. એ રીતે પણ તમે લખી શકો. તો એકદમ સરળ દાખલા મિત્રો, જો સરસ આવ સરળાની પ્રેક્ટિસ કરો, દાખલાનું નિરીક્ષણ કરો અને પ્રેક્ટિસ કરો એટલે મિત્રો જરૂર આવડે આવડે આવડે. અને એમ કહી શકાય પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આ સાથે એક સુવિચાર સાથે હું આ પૂર્ણ કરું મિત્રો આ દાખલો કે જ્યારે તપ અને પરિશ્રમ આ બંનેનું જ્યારે બરાબર તપ અને પરિશ્રમ આ બંને જ્યારે ભેગા થાય ત્યારે સફળતાનું છે નિર્માણ થાય છે. એટલે મિત્રો તમને લોકોને તક મળી છે અને બરાબર મહેનત કરી પરસેવો પાડો એટલે આ બંનેનું જ્યારે બરાબર ભેગા થવું એટલે સફળતાનું છે નિર્માણ થાય છે. આ એક વાસ્તવિકતા મિત્રો, જીવનની વાસ્તવ. ક્યારે હતાશ ન થવું. કોઈ પણ દાખલો ન આવડે એટલે પાછું ફરી વાર મને શા માટે ન આવડે? મને આવડે જ. બધાને આઈક્યુ લેવલ એક સરખો જ હોય પણ એકાગ્રતા છે વધતી ઓછી હોય છે. બરાબર, એકાગ્રતા એમ વધુ સારું એમ વધારે ક્લિયરિટી એને યાદ મેમરી પાવર વધુ સારો હોય છે. તો આ એક વાત અગત્યની યાદ રાખજો. થેન્ક યુ બાળકો. અને આ તમને વિડીયો સરસ મજાનો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર જરૂર કરો જેથી મારી મહેનતનો વિસ્તાર વધે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. સારું વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર છે ત્રીજો આપણે સમજવા જઈ રહ્યા છીએ. બરાબર, ત્રીજાનો ત્રીજો દાખલા નંબર છે ત્રીજાનો ત્રીજો સમજવો છે મિત્રો. ઓકે, સારું. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા રૂપિયા 3800 માં ખરીદ્યા. બરોબર, 7 બેટ ને 6 દડા. બરોબર મિત્રો, આ એક ધ્યાન રાખીએ. 7 બેટ અને 6 દડા એને કેટલા 3800 રૂપિયામાં ખરીદ્યા છે. પછીના તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા 1750 રૂપિયામાં ખરીદ્યા છે. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત આપણે ગોતવાની, અને રીત છે આપણી આદેશની રીત. ઓકે મિત્રો, તો એકદમ સરળ દાખલો છે મિત્રો. હવે આપણે એક બેટની કિંમત ધારો કે આપણે x કહી દઈએ અને એક દડાની કિંમત શું કહી દઈએ? y. જો એક બેટની કિંમત x હોય તો 7 બેટ એટલે શું થાય? 7x. તો એવી રીતે એક દડાની કિંમત y હોય તો 6 દડા હોય તો એટલે એની કિંમત કેટલી થાય? 6y. એટલે અને એની રૂપિયા 38 એટલે 7x 6y બરાબર 3800. એવી રીતે અહીંયા શું થશે ભાઈ? 3 બેટ એટલે 3x, 5 દડા એટલે કે 5y એટલે 3x 5y બરાબર 1750. સિમ્પલ સાદું વાક્ય છે બાળકો. રેડી? તો સારું, આપણે જોઈએ પહેલા આપણે એક લખાણ લખી લઈએ કે ધારો કે કોની એક બેટની
કિંમત કઈ છે? રૂપિયા x છે, બરાબર? રૂપિયા x છે. કેવી રીતે? એક દડાની કિંમત રૂપિયા y છે. રેડી બાળકો? આ ક્લિયર છે કે આમાં તકલીફ કઈ મિત્રો? બરોબર? એક બેટની કિંમત x છે, એક દડાની કિંમત y છે. સારું બાળકો, હવે આપણે આ ગુજરાતી વાક્ય ઉપાડીએ. બરોબર? 7 બેટ અને 6 દડાની કુલ કિંમત. એને ખરીદે છે ને કેટલા ચૂકવ્યા? 3800 રૂપિયા છે બાળકો. ઓકે? 7 બેટ ને 6 દડા. તો બેટ ને આપણે શું કીધું? x. એટલે 7x વત્તા 6 દડા એટલે કે દડાને આપણે શું કીધું? y કીધું. એટલે 7x વત્તા 6y બરાબર 3800. આ કેટલામાં આવ્યું આપણું? પહેલું. ઓકે બાળકો? હવે એવી રીતે 3 બેટ અને કેટલા? 5 દડાની કુલ કિંમત કેટલી છે ભાઈ? 1750 છે. તો શું કરીશું ભાઈ? 3 બેટ. બેટ ને આપણે શું કીધું? x. 3 બેટ એટલે 3 બેટ. ઓકે? 3 બેટ એટલે 3x. 5 દડા એટલે કે 5 દડાને આપણે y કીધું છે. તો બરાબર 1750. ઓકે બાળકો? હવે આપણે શું કરવાનું બાળકો? ફરીથી પાછો આપણે અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી એમ ફરીથી પાછા આપણે એ તરફ અહીંયા જઈએ. આપણે y દેખાય છે. ઓકે? હવે કયો y લેવો? સમીકરણ 1 માંથી y લેવાય કે સમીકરણ 2 માંથી? તો એ થોડીક આપણે દીર્ઘ દ્રષ્ટિ વિચારી લેવી. કઈ રીતે કે ભાઈ આમાં અંક બધા બહુ મોટા છે. y ની આગળ 6 છે, અહીંયા x ની આગળ 7. તો કયા અંકમાંથી આપણે સમીકરણ 2 માંથી y ને કરતા બનાવતા? તો લખીએ સમીકરણ 2 માંથી y ને કરતા બનાવતા. અથવા તો બીજું વાક્ય કયું આવે ભાઈ? અભિવ્યક્ત કરતા. બરાબર? ઘણા એવું વાક્ય વાપરે તો એમાં કઈ બીજી રીત છે એવું ન કહી શકાય. ઓકે? અભિવ્યક્ત કે કરતા બનાવતા. સારું, y માં આપણે અભિવ્યક્ત કરવો છે કે કરતા બનાવવો છે? શું થશે ભાઈ? હવે પેલા 3x ને આમ જવા દો. ઓકે બાળકો? પેલા આપણે 3x ને આમ જવા દીધા ભાઈ. ઓકે? આ 3x ને આ બાજુ જવા દીધા. હવે y ને પૂછે, હે y તું એકલો પડી ગયો? નહીં, કરતા હજી નથી બન્યો. y ની બાજુમાં કયો 5 કયા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં છે. તો 5 કયા ક્યાં જશે? છેદમાં જશે. તેથી y બરાબર એના છેદમાં કેટલા આવશે? 5. આ કેટલામું આવ્યું આપણું? ત્રીજું. બાળકો આપ સૌ જાણો છો કે આવી રીતે આવે. બરાબર? આ શેમાંથી આપણે કરતા બનાવ્યો છે? આ ખાસ ધ્યાન રાખશો. 2 માંથી આપણે કરતા બનાવ્યો છે. આ 3 મળ્યું. 2 માંથી કરતા બનાવી પછી 3 મળ્યું. તો 3 ને શેમાં મૂકીશું આપણે? 1 માં. તો લખીએ
3 માંથી y ની કિંમત શેમાં મૂકતા ભાઈ? 1 માં મૂકતા. ઓકે બાળકો, તો શું થશે ભાઈ? જેમાં મૂકવાનું એ સમીકરણ ફરીવાર લખી નાખો ભાઈ. ઓકે, 7x 6 y ની જગ્યાએ લખો 17 50 ઓછા 3x હવે બાળકો શું કરાય? આપ સૌ જાણો છો એમ 5 ને શું લેવાય? લસા. એટલે અહીંયા 5 વડે ગુણાય, અહીંયા 5 વડે, અહીંયા 5 વડે. હાલ ઓકે, 5 ગુણ્યા 7x 5 ગુણ્યા ઓકે બાળકો, તો 7 પંચા ને 35 5 5 11. ઓકે બાળકો, 7 પંચા ને 35. સર મિત્રો, એટલે અહીંયા કેટલા થયા? 35x વત્તા હવે 6 ગુણ્યા 17 50. હાલો 6 ગુણ્યા આપણે 17 50 કરીએ છીએ, બરોબર છે? તો કેટલો ગુણાકાર આવશે? આનો ગુણાકાર 0. 6 પંચા 30 વધી પડી, બરોબર? 6 પંચા 6 સત્તા 42 ને 3 45 વધી પડી 4, એટલે 10,000 ને 500 આ ગુણાકાર. શાંતિથી બાળકો, આપણે ગુણાકારમાં ઉતાવળ નહીં કરવાનો. એટલે 10,000 ને કેટલા થયા? 500. પછી 6 તેરી 18x 6 તેરી 18x. હવે આનો ગુણાકાર કેવો આવે છે બાળકો એ જોઈ લઈએ. 5 8 40 વધી પડી 4, 5 તેરી 15, એટલે કેટલો આવશે? 19,000. ઓકે, સારું બાળકો, હવે 35x ઓછા 18x, બરોબર? અને આને પેલી સાઈડ જવા દઈએ, 10,500. તો આ કેટલા થયા ભાઈ? 17x, બરોબર? 35x માંથી 18x જાય એટલે 17x. 19,000 માંથી 10,000 જાય એટલે 9,000. 9,000 માંથી 500 જાય એટલે કેટલા થયા? 8500 થયા. તેથી 17x બરાબર, બરાબર? તો હવે અહીંયા આપણે શું કરીશું ભાઈ? 17x, તેથી x બરાબર 8500 એના છેદમાં 17. 17 પંચા 85, અને આ બે મીંડા તો પડ્યા જ છે ભાઈ, એટલે કેટલા થયા ભાઈ? 500, બરાબર? આ ક્રમ આપણો આવ્યો ચોથો. હવે 4 ને શેમાં મૂકીએ આપણે? હંમેશા એ તો ખ્યાલ છે. 4 ને શેમાં મૂકીએ આપણે? 3 માં. તેથી y બરાબર બરાબર, એ લખીએ આપણે, સોરી લખી જ નાખીએ. 4 ને 3 માં મૂકતા. રેડી? 4 ને 3 માં મૂકીએ તો શું થાય? ઓકે મિત્રો, હવે આ 4 ની કિંમત આપણે શેમાં મૂકી દઈએ ભાઈ? 3 માં. એટલે કે 3 ની કિંમત આ છે, તો સારું. તો y બરાબર, બરાબર, y બરાબર 17 50
ઓછા 3x છેદમાં કેટલા છે ભાઈ 5 છે તો 1750 x કેટલા આવ્યા આપડા 500 આવ્યા ને ઓકે મિત્રો એટલે કે y બરાબર થયા કેટલા થયા અહીંયા બરાબર 5 તેરી 15 એટલે 1750 માંથી કેટલા જાય 1500 જાય એટલે કેટલા વધે ભાઈ 250 છેદમાં 55 ને 25 એટલે y બરાબર બાકો કેટલા આવ્યા 50 રેડી તો મિત્રો આમ તમે જોઈ રહ્યા છો જોયું કે ભાઈ બેટની કિંમત કેટલી આવી એક બેટની કિંમત 500 રૂપિયા દડાની કિંમત કેટલી આવી 50 તો નીચે એક લખવાનું રહેશે આમ બરાબર એક બેટની કિંમત અને એક દડાની કિંમત બરાબર આ બાકો વાક્ય લખવાનું છે ફરજિયાત બરાબર તો દાખલો એ આખો આપણો પૂર્ણ લાગ્યો ઓકે મિત્રો તો આ દાખલાની રીત તમે ફરીવાર આની પ્રેક્ટિસ કરો એટલે સરસ મજાના તમને આવડશે અમારી ચેલેન્જ છે ઓકે થેન્ક યુ